હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈસ, આજે હું હેર ટાઈ કરીને આવી છું એટલે તમને એટલી તો ખબર પડી ગઈ છે કે હેર કેરનો વિડીયો નથી. ગાઈસ, હેર કેર નથી પણ ઉત્તરાયણ આવી રહી છે, તો ઉત્તરાયણ માટે કંઈક સસ્તી અને સારી શોપિંગ તો કરવી પડે ને. તો ગાઈસ, મેં છે ને 1 2 3 4 અને 5 આટલા બધા ચશ્મા ગોગલ્સની શોપિંગ કરી છે ને, એ પણ કેટલા 100 રૂપિયામાં, 150 રૂપિયામાં, 140 રૂપિયા, 120 રૂપિયામાં એવામાં. અને હરેક બોક્સમાં બે છે, ખાલી 2 જ બોક્સ એવા છે જેની અંદર એક છે, એટલે ટોટલ આમાં એક છે. હવે એક અને ગાઈઝ ઓલરેડી ઓપન એટલા માટે છે કે મેં ઓલરેડી ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવી લીધો છે, તો ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મજાનો વિડીયો આવી ગયો છે જેને તમે જોઈ શકો છો. ગાઈઝ, આટલા બધા ગોગલ્સ છે, એક 1 બાય 1 તમને ખોલીને બતાવું અને બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટથી ઓર્ડર કરો, કેમ કે આજે નાજે ઓર્ડર કરો. ઉત્તરાયણ બહુ જ નજીક આવી ગઈ છે અને બીજું 4-5 દિવસમાં ડિલિવરી કરે છે. અને ગાઈઝ, મેં બહુ મોડા પ્લાન કર્યો એટલે થોડીક ડીલે છું, પણ કંઈ વાંધો નહીં. ચલો એક એક જોઈએ, તમને બતાવીએ કે કેવા છે. ગાઈઝ, બસ મેં ઇન્સ્ટાગ્રામ માટે ઓપન કર્યા. ગાઈઝ, એટલા ફાઇન આવ્યા છે. ઓ માય ગોડ, મેં આટલી એક્સપેક્ટ નથી કરી કે 140 રૂપિયામાં બી આવી વસ્તુ આવી શકે, 120 રૂપિયામાં બી. જો ગાઈઝ, અને એની પેકિંગ બી જુઓ તમે. ગાઈઝ, આ દુકાન પર લેવા જાઓ ને, ટ્રસ્ટ મી ગાઈઝ, તમને 300 રૂપિયાથી નીચેમાં ક્યારેય નહીં મળે. આ 140 રૂપિયાના કેવા છે. આપણે સ્ટીકર કાઢી નાખીએ. ગાઈઝ, જુઓ ખાલી તમે ચશ્મા જુઓ. લાગે છે ને જો સાઈડમાંથી, અને આ સ્ટીલની ફ્રેમ વાળા છે ગાઈઝ, એટલે એક નંબર છે. જો તમે નજીકથી પણ જો, સાઈડમાંથી આવી સ્ટીલની ફ્રેમ આપેલી છે ને, ફિટિંગ બી એકદમ મસ્ત છે ગાઈઝ. ક્યાંયથી આમ જરીક બી લૂઝ હોય એવા બિલકુલ નથી. ફટાફટથી ઓર્ડર કરો ગાઈઝ. અને સાચું કહું, આ એવો કોમન કલર છે ને કે બધા એના ફેસ પર એટલો સરસ સૂટ કરે ને. મારા ફેસ પર બી જુઓ. બીજું આ ઓપન કરી, આની અંદર તો 2 છે. પિંક કલરના ગાઈઝ, આપણે છોકરીઓના ફેવરેટ. અને અમુક એવા છે ગાઈઝ જે કોમન છે, તમે બંને યુઝ કરી શકો. જુઓ ખાલી ગાઈઝ, એનો લુક જુઓ તમે. અહીંયાથી બી ડિઝાઇન ને એવું આપ્યું છે. પહેર્યા પછી તો જુઓ કેટલા સુપર્બ લાગી રહ્યા છે ગાઈઝ. એટલા મસ્ત આવ્યા છે ને કે આમ મતલબ મારી પાસે શબ્દ નથી બચ્યા. અને ગાઈઝ, સાચે કહું, ફિટિંગ લૂઝ ક્યાંયથી કંઈ બી નહીં, એકદમ પરફેક્ટ. આવા તો મેં છે ને અત્યાર સુધીના મારી પાસે બ્રાન્ડના બી ચશ્મા છે, એ ચશ્મામાં આટલું ફિટિંગ નથી. એમાં હું છે ને અહીંયા ઉપર લગાવું ને તો મને નીચે પડી જાય એવું આવ્યું છે. જુઓ અહીંયા તો જુઓ તમે, એનું ફિનિશિંગ ને બધું વર્ક ને બધું, આ જે મટીરિયલ જે કામકાજ કર્યું છે ને બધું તમે જુઓ કેવું મસ્ત લાગે છે ને. તો ગાઈઝ, જલ્દીથી જાઓ, ઓર્ડર કરો. આવા તો હજુ હું બહુ જ બધા બતાવવાની છું તમને. પછી એવું થશે કે ઓ માય ગોડ, આ કેટલા સરસ ચશ્મા છે. લાગે છે ને એક નંબર ગાઈઝ. આ બધા સેલિબ્રિટી પહેરીને આવતા હોય ને, આમ એવા ટાઈપના લાગે છે. હજુ બીજા બી મેં બહુ જ મસ્ત મંગાવ્યા છે, એની બી કિંમત બહુ જ ઓછી છે. પણ કેવું છે, ઉત્તરાયણ આવી ગઈ હતી ને, એની હજુ ડિલિવરી નથી થઈ, એટલે મને એવું થયું કે એની ડિલિવરી અત્યારે નથી થઈ તો તમને લોકોને બી કદાચ ના મળે. તો એટલે અત્યારે જેટલા આવ્યા છે ને એની ફટાફટથી હું વિડીયો શૂટ કરીને તમને લોકોને આપી દઉં, તો તમને લોકોને આઈડિયા આવે કે અમે ફટાફટથી મંગાવેલી. એ ચશ્માનો વિડીયો બી આવશે ગાઈઝ. એ પછી તમારે ક્યાંય ફરવા જવું છે કે રેગ્યુલરમાં તમે સ્કૂટર વગેરે ચલાવતા હોય તો એના ઉપર એવી રીતે પહેરી શકો છો. આ બધા બી એવા જ છે, ખાલી ગાઈઝ ઉત્તરાયણ માટે નથી. તમારે સ્કૂટર ઉપર રેગ્યુલરમાં તમે ક્યાંય ફરવા કરવા જાઓ છો તો બી તમે પહેરી શકો. ને એટલી ઓછી કિંમત. ઓ માય ગોડ ગાઈઝ, સચ્ચેમાં મતલબ મારા એક્સપ્રેશન એવા નીકળી રહ્યા છે ને ચશ્મા જોઈને કે એની કોઈ વાત નહીં એમ. એકદમ પરફેક્ટ બેબી પિંક કલર છે. આ બંને એક જ જગ્યાએથી મેં મંગાવ્યા છે, એટલે બંને સાથે આવ્યા છે. બંને સુપરથી પણ ઉપર છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. આમાંથી બી 2 છે ગાઈઝ, બ્લેક અને વ્હાઈટ.
આ બી જુઓ, ફિનિશિંગ જુઓ ખાલી તમે એનું. પહેર્યા પછી તો એકદમ ઓસમ લાગે છે, હે ને ગાઈસ? શું કહેવું તમારું? તમારે ખાલી મને રેટ કરીને કહેવાનું છે કે તમને આ આટલા બધા મેં ચશ્મા બતાવ્યા, ટોટલ લગભગ 2 1 3 4 5 6 7 8 9 જેટલા છે ગૂગલ. તેમાંથી સૌથી વધારે તમને કયા ગમે એ તમારે કહેવાનું છે. સૌથી વધારે મારા ફેસ પર કયા શૂટ કરે છે એ બી તમારે કહેવાનું છે. તો મને આઈડિયા આવે કે હું ઉત્તરાયણમાં આમાંથી કયા વાળા પહેરું, અને ઉત્તરાયણના ફોટા મૂકીશ ને એટલે તમે જોશો જ કે હા મેં ઓનલાઈન મંગાવ્યા હતા એ વાળા છે ચશ્મા. પછી ત્યારે તમને એવું થશે મારા ફોટા જોઈને કે યાર અમે બી આ 100-150 રૂપિયાવાળા ચશ્મા મંગાવી લીધા હોય તો સારું હતું, તો અમે બી એટલા સરસ લાગે ગઈશ. ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून है सुल्तान. પહેર્યા પછી સાચું કહું મારું કાઢવાનું મન નહીં થતું, પણ તમને ફટાફટથી બધા બતાવવા પડે એટલે કાઢવું તો પડે. બ્લેક વ્હાઇટ એ સેમ જ છે પેટર્ન, પણ બ્લેક અને વ્હાઇટ કોમ્બો મેં મંગાવ્યા હતા. જો ઘણા બધા લોકો એવા હોય કે જેને વ્હાઇટ કલર વધારે ગમતો હોય, ઘણા બધા એવા હોય કે જેને બ્લેક કલર વધારે ગમતો હોય, તો એના માટે છે. અત્યારે સેલિબ્રિટી કેવું થઈ ગયું છે ગઈશ ખબર છે? આવી આજ તો વધારે મોટા છે તો એકદમ નાની ફ્રેમવાળા પહેરીને આટલે રાખતા હોય, ખાલી ફેશન માટે, ફોટા માટે, શૂટ કરવા માટે. બાકી જોતા હોય તો એ અહીંયાથી જ. એટલે જુઓ, તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામ પર ને એમાં બધામાં સેલિબ્રિટીને બધા પહેરેલા હોય ને ગઈઝ એવા જ ટાઈપના છે, પણ એ લોકોના ચશ્મા તો 10 10 15 15 25 50 હજારના હોય. આપણા ચશ્મા ખાલી 50 રૂપિયાના જ છે ગાઈઝ, 100 રૂપિયાના 150 રૂપિયાના જ છે. તો તમે કોઈનો વેઇટ ના કરશો. ગાઈઝ તમને એવું લાગે ઉત્તરાયણ સુધી નહીં આવે તો ગાઈઝ મીશો 4-5 દિવસમાં ડિલિવરી કરે છે, અને ઉત્તરાયણ સુધી ના આવે તો પછીથી બી ગાઈઝ આ એવી વસ્તુ છે ને કે તમે ક્યાંય બી ફરવા જાઓ છો, ક્યાંય બી છો, કંઈ બી છે તો તમારા માટે આ પરફેક્ટ છે ગાઈઝ, પરફેક્ટ છે. મસ્ત લાગશે ગાઈઝ. અને સાચું કહું આંખો બંધ કરીને લઈ લેજો. ટ્રસ્ટ મી ગાઈઝ, મારા ટ્રસ્ટ પર, કેમ કે આટલી કિંમતમાં આટલા સસ્તા મેં મારી લાઈફમાં ક્યારેય ગૂગલ્સ નથી જોયા. આમાં બી 2 છે. આ બી ગાઈઝ બંને ઓસમ છે સાચું. જુઓ તમે. અને આ બધા ચશ્મા કેવા હોય છે ખબર છે? પહેર્યા પછી લુક તમારો એકદમ આમ ડિસન્ટ ને પ્રોફેશનલ લાગે. તમારા પેલા પિંકવાળાને બધું કે થોડું ફંકી લુક જોઈતું હોય ને તો એ બધા પહેરવા જોઈએ, અને થોડો પ્રોફેશનલ લુક ને એવું જોઈતું હોય આવા ચશ્મા મારી પાસે ઓલરેડી થોડા આનાથી થોડા લાઇટ, પણ આ જે અહીંયા શેડ છે ને એવા જ શેડ ટાઈપના મારી પાસે બ્રાન્ડના ચશ્મા છે. જો કેવા મસ્ત છે, હે ને ગાઈઝ? એક નંબર, સુપર, પરફેક્ટ, સુપરથી પણ ઉપર છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. જો ગાઈઝ આમાં બી ડિટેલિંગ વાઇઝ વર્ક તમે અહીંયાથી બી જુઓ, નજીકથી બી કેટલું સુપર, એકદમ પરફેક્ટ, એકદમ મસ્ત આપ્યું છે. લાગે છે ને બાકી કે ના પહેર્યા છે એમ. જો આ બધા ગૂગલ્સને એનું કેવું છે ખબર છે? તમે શર્ટ વગેરે પહેરતા હોય પ્રોફેશનલ રીતે, આમ ટ્રાઉઝર ને બધું પહેરતા હોય ને, એમાં તમને આવા બધા બહુ જ સરસ લાગે. એમ તો 1 પીસ વગેરેમાં બી સારા, મારા ફેસ પર જોતા જશો કે કેવા લાગી રહ્યા છે એમ. સુપર જ લાગે છે, મતલબ એમાં કોઈ શંકાને સ્થાન આપવા જેવું છે જ નહીં. પણ આ તો કદાચ તમારે જો ફંકી લુક જોતું હોય ને તો સ્ટાર્ટિંગમાં મેં પિંકવાળા અને વ્હાઇટવાળા અને પહેલાં બ્લુવાળા સૌથી પહેલાં બધા એક નંબર છે ગાઈઝ. કોઈનો વેઇટ ના કરશો, કેમ કે આટલી કિંમતમાં તમને કોઈ કંઈ જ નહીં આપે. અને હજુ વેડિંગમાં બી પહેરાય ને એવા બધા બી બહુ જ બધા ગોગલ્સનું કલેક્શન. અને ગાઈઝ સાચું કહું આની સાથે સાથે હું બીજા 31 ગોગલ્સની લિંક સાથે નાખી રહી છું. કદાચ તમને આના કરતાં બી બીજા કોઈ જોઈએ છે, તમારા બેન માટે, સિસ્ટર માટે, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈના બી માટે તમારે મંગાવવો હોય ને તો તમે છે ને મંગાવી શકો છો. હું બહુ જ બધાની લિંક નાખી દઈશ. તો મેં આટલા થોડા મંગાવ્યા હતા અને થોડા મારા પેન્ડિંગ રહી ગયા છે, તો બધા આવશે એમ ધીરે ધીરે આપણે શૂટ કરતા રહીશું. ચલો નેક્સ્ટ જોઈએ. હવે છે લાસ્ટ મેં મંગાવ્યા છે આમ એકદમ ફંકી છોકરાઓ ટાઈપને, એટલે મેં કીધું તક્ષને બી ચાલે અને મારે બી પહેરવા હોય તો ફંકી લુક કરવા માટે, બસ એમ જ. તો ગાઈઝ કેવા લાગ્યા ચશ્માનું કલેક્શન કહેતા જજો મને. મારા ચશ્માનું કલેક્શન તમારે જોવું હોય
તો તમારે કોમેન્ટ કરજો. હું તમને મારી પાસે કેટલાક ગોગલ્સ છે તો એ બધું તમને હું બતાવીશ. એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે. પણ આજના આ વિડીયોમાંથી તમને કયા સૌથી વધારે ગોગલ્સ ગમે એ પણ કોમેન્ટ કરતા જજો, એટલે મને આઈડિયા આવે કે મારે ઉત્તરાયણમાં મેં તમને કીધું એમ કે કયા પહેરવા. તમારી કોમેન્ટ છે મને જલ્દી આઈડિયા આવશે. ક્યારેક બહુ કન્ફ્યુઝ થઈ જતી હોઉં છું કે હું આમાંથી કયા રાખું, કયા પહેરું, કયા ના પહેરું, કયા મને વધારે સારા લાગે છે. તો ક્યારેક તમારી કોમેન્ટ મને બહુ જ હેલ્પ કરતી હોય છે. તેવી જ રીતે આજે પણ તમારે મને કોમેન્ટ કરવાની છે કે મને આમાંથી કયાવાળા ગોગલ્સ વધારે સારા લાગે. ચલો ગાઈઝ, કાલે પાછા મળશું ફરી એક મસ્ત મજાની વિડીયો માટે. અને હા, ઘણા બધા એવા મારા નવા વ્યુઅર્સ જોડાયા છે જે હેર કેરના વિડીયો જોઈને જોડાયા છે. તો ગાઈઝ, તમને હું ડિસઅપોઇન્ટમેન્ટ નહીં કરું. મારા હેર કેરના વિડીયો કન્ટિન્યુઅસ ચાલતા રહેશે. તો વચ્ચે આવું કંઈક કંઈ જતી હોય તો મારો વ્લોગ આવતો હોય, અથવા વચ્ચે આવું કંઈક એવું આવી ગયું હોય ઓકેશનલી, તો થોડા ઘણા આવા વિડીયો આવશે. બાકી હેર કેર તો આપણું કન્ટિન્યુ રહેવાનું છે. હેર કેર લોકોને મારું હેર જોવાનું બધાને બહુ જ ગમે છે. તો હું તમને મારા જેવા હેર કરવામાં તમને હેલ્પ કરીશ. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. આપણે ફરી પાછા કાલે એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પેરી અપેક્ષાને બબાઈ જેમીને જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.